તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે 6 વાગ્યા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દો. આજ તો આપણે ખેતરના વચ્ચે સુઈ રહેલા. બદલો વડે લઈ જશું. માલિક પુરાણ બુરા હરકું કરે છે અને જનાવરો બોલે છે ફર્સ્ટ ક્લાસ. મોર બોલે છે અને દેખાય છે સંભળાય. ચલો ખાટલો બાટલો બેલપા લઈ જઈએ. રોજ જો ઊંઘે છે અત્યારે તો જ્યોતિ સાનપાત લઈને બેઠી હતા તારા મને સાનપાત બાળકો બાલી હારું મિક્સ હોય છે નવાઈ નાથી પાસાથી અત્યારે સાનપાત મજા આવી જાય અત્યારે ખેતરમાં હીરો છેક મજા આવી તો મજા આવતા દાળની મજા ઊંઘ મસ્ત આવી એમ શું લેવાનું જોઉં ના પછી ઉઠી જવા તમે શું કરે બાલી પૂરા ભેગા કર્યા હતા અહીં ગાડી પડેલા 2-4 પેલા ઊંધે ચડી ગયેલી હતી. સારા આવતી મિત્રો આપણે કમ્પ્લીટ ચા નાસ્તો કરી લીધો છે. જ્યોતિ ફૂકો મારે છે બાજરી ઓરીને તારનો કહું છું કે 12 સુલો બનાય પણ નહીં મોનતી જ્યોતિ એટલે હવે ધુમાડો હું પેલું બાજરો એવું સટાવાના જાઉં બાસ્કો મમ્મીને ક્યાં નહીં લઈ જવાનો પછી તાપ સડી જાય તા. તો મિત્રો 7:30 વાગ્યા છે અને આપણે મમ્મીને બધો હોંચના થોડી પાતળી અડધી લઈ ગયેલો ને અડધી આપણે લઈ જઈશું બાઇક પર. હો કેમ કે કેટલા મોટા મારવા ના કરતા મેં બાઇક પર લઈ છીએ. બાઇક પર બે બાસ્કો લઈ જઈ શકીએ. ના જ્યોતિ પાણી ભરતેલી જોતલા ઓ જોતલા ઓ જોતલા બાજરી લઈ જઈએ ઘેર પછી મળીએ. ખજાડી ખસ મોડું થાય છે મારે. ખસ ખસ ભાઈ લેબડો બેબડો નાખવાનો પાછો. તો મિત્રો હાલ 8-10 મિનિટ થઈ છે ને આપણે ફટાફટ નીકળી ગયા છે બાઇક લઈને નોકરી પર જવા. બરાબર તો સીધા મળશું ક્વોરી પર જઈને. મિત્રો 8-20 મિનિટ થઈ છે ને આપણે આવી ગયા છે ક્વોરી પર. આપણું બાઇક મૂક્યું છે. તો મિત્રો હાલ 7:10 મિનિટ થઈ છે. આપણે સવારનું નોકરી પર આવ્યા પછી સીધા અત્યારે મળીએ છીએ. બરાબર અત્યારે હાલ બધું પૂરો મારી દીધું. હમણાં ફ્રી થાય એટલે મને વિડીયો બનાવી દઈએ. બરાબર ચાંદનો જ્યોતિનો ફોન આવેલો તો બાજરી ફૂટેલા પછી એ રમતેલી અને એની જોડે થોડી ઘણી વાતો કરી પાછી અને પછી આપણો ટાઈમ મળ્યો એટલે વિડીયો બનાવ્યો. તો અત્યારે 7:10 થઈ છે અને આપણે વિડીયો ચાલુ કર્યો તો એ વિડીયો થોડો શૂટિંગ બિડિંગ કરીએ અને એડિટિંગ કરીએ. બરાબર આપણો ટાઈમ મળ્યો હતો પછી મળીએ આગળ વિડીયો. ચાલો બાઈક તો શું છે આપણે ઘેર જઈને આવી જશે ઉઠીને લઈ પૂરી ઘેર હતી. જોતા નહીં સુઈ મેં સંપલ છે તો કાઢલા ભાઈ તું નથી તો બારી હોય છે ગાડી પડી છે તો ઘેર નથી આવતી. આ તો હું તો નહીં આવતી કે મારી અંગત આવી વાતો શું કરતી પૂછજો. મેં તો ખાધું નહીં, મને ખાવાનું નહીં હાલ્યું, મારા મેં નહીં હાલ્યું અને ઘેરે નહીં હાલ્યું એમ કે. પછી કે ડોલકીમ જોઈને તો ડોલકીમ તો કશું નહોતું કે પપ્પા આવું કોઈ દાળ જિંદગી કરતી ના કોઈ દાળ જતી ના. હેડો હેડો હાથ પગ દેખાડો. હાથ પગ હાથ પગ દેખાડો. તો મિત્રો હાલ આપણે હાથ પગ ધોઈ નાખ્યા અને લાવે તો ખરી કાઢી તો લાવે તારા મીન
મમ્મી કહેતી ખાધું છે પણ આ તો ના પાડે મેં ખાધું સાચું કહું છું ખાલી ખાલી કહું છું ખાલી ખાધું ખાલી ખાલી કહું છું ને તો શું ખાધેલું શું બનાવેલું સોયાબીન બનાવેલું તો શું ખાધું હા અને પછી ના ખાધું નતું ભાવતું એટલે જ કહેતો નહીં ખાધું એટલે જ કહેતો નહીં ખાધું એ કાલ લાવી તારે બીજો તા ખાલી ખાલી ડીશો લઈને આવો ભરા લેતા આવો હોલા બોલું સિંદા લાવ એ તારી ને મારે આવે આ તારી અમારી હા ગીલે ગીલે ના ગિલાસ હોત ન લાગી આ તારી બે ત્રણ જગ્યાએ પેલી ડેરીમાં નામ પૂછ્યું પણ છા સારી નથી યાદ છે મેમ હે ઘેર ના મંગાવી ભાઈ ક્યાંથી એટલું દુખે હતું ઠંડુ હોય તો જયારે ખાવું લાગે શાક લેતા શાક નહીં તો પેટમાં સારું લાગે ઠંડુ સોરી હતું ખખડાવે ના સોરી ખાવાનું છે ત્યાં ખખડાવ છું લેવા સોરી ના ખખડાવે ને લાવ એમ ડીશ લાવવા દો લઈ લે તારી આ ડીશ તારી ઠંડો થવા દેજે શાક ઠંડુ નહીં બનાય ગરમ છે ઠંડુ થવા દેજે તો બિલાડી બસો કંટાળી જાય બસો મહી પી જાય હવામાં મેં જોયું તો એટલા તો કશું ઘર નહીં મિલતી સાટી જાય જોવાનું બધું બુલ્લા સાત તો તો બનાવી તો નહીં ખાતી ચમ આડી પડી તો બાલી ખાઈ નહીં દૂધ ને ભાત નહીં ખાઈ દૂધ ને ભાત मैं हाथ थोड़ा दूध ना रहा है हाँ देखा तो ना रहा दो तो क्या डालो मम्मी हाथ तो है कौन हाथ तो धोया नहीं हमने खा बेची तो मित्रों हम नवा था है हम लोग खावा खा ली उसे अनुरी तो पड़ता पड़ता हुई थी ने क्या बातें करते करते हुई थी खावा वाला बोले तो हैं हो बाली खाई नहीं जी वितक शू ना સાચી જ હોતા તો હા તો તાપમાં શું લે આપણે કરો ના તાપમાં હું કામ કરું સોય પણ ખોટી આખરે તો સાચી જ પથરાની નહીં ખાઈ હતી હા એટલી હવે પથરું પથરાલું પથરું હતા રીતે ખાતો ખાતો પથરે બાલી પથરી દીધું છે બાલીને પથરાલી બાસુ જવાનું વિચારવું હવે એમ તો કાલ તો રજા જ છે તો જોવું મચ્છરદાની બોલ મચ્છર બધી પૂરીને બધી દીધી છે અને આપણે થોડી